ઘણા સમય પહેલાની વાત છે. એક જંગલમાં એક વાઘ રહેતો હતો. તે જંગલમાં જે પણ સામે મળતો તેનો શિકાર કરી લેતો હતો. તેથી જંગલનું કોઈ પણ પ્રાણી એની નજીક આવતું ન હતું. એક દિવસ વાઘ જંગલમાં ભટકતો હતો. ત્યારે અચાનક તે શિકારીના પાંજરામાં ફસાઈ ગયો. તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે બહાર નીકળી શક્યો નહીં. પછી તે થાકીને બેસી ગયો અને બેઠા બેઠા જ રાત પડી ગઈ. સવારે વાઘે કોઈની મદદ લેવાનું નક્કી કર્યું. તે કોઈ પ્રાણીના આવવાની રાહ જોતો રહ્યો, પણ કોઈ આવ્યું નહીં. 2 દિવસ આમ જ પસાર થઈ ગયા. 2 દિવસથી કંઈ ન ખાવાના કારણે વાઘ ખૂબ જ નબળો પડી ગયો હતો. એટલામાં એક વાંદરો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. વાઘે તેને જોયો અને નજીક બોલાવ્યો. સાંભળો વાંદરાભાઈ, શું તમે મારી મદદ કરશો? મારી હાલત ખૂબ જ ખરાબ છે વાંદરાભાઈ. વાઘભાઈ, તમારી હાલત જોઈને તો મને પણ દુઃખ લાગે છે, પણ જો હું તમારી મદદ કરીશ તો હું કઈ રીતે વિશ્વાસ કરું કે તમે મને નહીં ખાઓ? એટલે હું તમારી મદદ નહીં કરી શકું. ના ના વાંદરાભાઈ, હું તમને કેવી રીતે ખાઈ શકું? તમે મને બહાર નીકળવામાં મદદ કરો તો તમારો ઉપકાર થશે. ઠીક છે, પણ પહેલા મને વચન આપો કે તમે મને નહીં ખાઓ. હું તમને વચન આપું છું કે હું તમને નહીં ખાવ. કૃપા કરીને દરવાજો ખોલો વાંદરાભાઈ. વાઘની વાતો સાંભળીને વાંદરો પાંજરા પાસે જાય છે અને દરવાજો ખોલી દે છે. ઘણી ભૂખ લાગી છે વાંદરાભાઈ, પણ તમે મને ખૂબ જ સ્વાદિષ્ટ લાગો છો. હવે હું તમને ખાઈને જ મારી ભૂખ સંતોષીશ. વાઘભાઈ, તમે મને વચન આપ્યું હતું કે તમે મને નહીં ખાઓ,